આજની તારીખ 1/2/2025 બપોરના 3 વાગ્યાનો સમય છે. આજે હું ભાઈલાલ પટેલ, ઉમિયા એગ્રો ધાંગધ્રા, કિશનભાઈ પટેલ કંપનીના મેનેજર, પીવીઆર એગ્રીનેટિક્સના અમે એરંડા પીવીઆર 11+ની મુલાકાતે આવેલા છીએ. બપોરનો સમય છે મિત્રો, ફરી વખત નોંધી લો. આજની તારીખ 1/2/2025. હવે આ એરંડો કેવો છે, પીવીઆર 11+, ક્યાંથી લીધો તો, શું કર્યું હતું, એ બધું જ આપણે અમારા ખેડૂત મિત્ર છે ચુલી ગામના, એમના માટે આપણે સાંભળવાનું છે. ભાઈ, તમારું નામ શું? મારું નામ મહેન્દ્ર છે. આખું નામ કહો તમારું. મારું નામ મહેન્દ્ર જીતેન્દ્ર પલાણી, ચુલી ગામ. હા. મોબાઈલ નંબર 6359196559. બિયારણ તમે ક્યાંથી લાવ્યા હતા? હું ધાંગધ્રા ઉમિયા એગ્રોમાંથી લાવ્યો તો ભાઈલાલ પાસે. હા, અને વાવેતર આપણે ક્યારે કર્યું હતું આનું? વાવેતર દિવાળી અને દેવ દિવાળી વચ્ચેથી કર્યું, કપા કાઢીને. કપાસ કાઢીને તમે એરંડા? હા, કપા કાઢીને વાયા. તોય તમે આટલા બધા સારા એરંડા બનાવ્યા, એનું કારણ શું? એનું શું કારણ તમને દેખાય? મેં પેલા વિડીયો જોયો તો ભાઈલાલની દુકાને. હા. એમને કીધું કે આ પીવીઆર 11 વાવો તમે બે દિવાળી વચ્ચે. હા. મેં કીધું કપા કાઢીને વાવવાનું છે કે આ બહુ સારું થાય, અને થયું છે પણ સારું. લીંબુ પણ એટલી છે આમાં. નીચેથી ફૂટ કેવી લાગે? ફૂટ નીચેની બધી ડાળીમાં એટલી ફૂટ છે કે લુંગુ બધી એક જ ધારી થાય એવું છે. અને અત્યારે નહીં આમાં. હા, મમરી નહીં, મમરી બિલકુલ નથી. અને વાવેતર હજુ એક ફેરફાર તમે બોલો મારા ભાઈ પલાણીભાઈ. વાવેતર અમે કપા કાઢીને દિવાળી અને દેવ દિવાળી વચ્ચે કરેલું. બસ ખાસ અમારે ઈ કહેવાનું. એટલે આપણે શું જીરું અમુક ખેડૂતોને થતું નથી. બિયારણ છે સ્પેશિયલ લેટ વાવવા માટેનું જ છે. વાહ વાહ, લેટ વાવો ને એમાં સારું છે, આપણે જોઈ લીધું છે. મેં વિડીયો જોઈને વાયેલું છે આ બિયારણ. પલાણીભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર હું માનું, કારણ કે તમે જે ખેડૂતની ભાષા બોલ્યા ને કે લેટ બિયારણ અને કપાસ કાઢીને પછી જે ખેડૂતને જમીન મોરી હોય, જીરા નથી થતા, એ ખેડૂત માટે આ વાવેતર કરાય કે ન કરાય? કરાય. વરિયાળી નો હોય, એરંડા હોય. આનો 20 મણિયા ઉપર તો આવે તે. બરોબર. અત્યારે ખાલી જોયું છે તો 20 મણિયા ઉપર દેખાય મને આમાં, પણ ઈથી જાજુ થાય તો કઈ કહેતા નહીં આપણે. હજુ તો કાચી માંડ્યું છે. હા, હજુ તો ઘણી લંગુ બાકી. હા, કારણ કે આના બચડા જો કેટલા બધા છે, ડાળીએ બચડા છે. બિયારણ મેં જોયું નહીં હજુ લગી. સરસ સરસ. લો પલાણીભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. પલાણીભાઈ, ફરી વખત કહું, હું ભાઈલાલ પટેલ, ઉમિયા એગ્રો ધાંગધ્રા. આજની તારીખ 1/2/2025 બપોરના 3 વાગ્યા પલાણીભાઈના ખેતરમાં આવ્યા હતા. મહેન્દ્રભાઈ પલાણી ને? હા, સનાભાનું ખેતર હે. સનાભાઈ કેવા? સનાભા બીજલભા પલાણી, જાડા અમારા કાકા હે, અમારા મિત્ર. એમની આ વાડીની અંદર આવ્યા હી. અને કિશનભાઈ સાહેબની રૂબરૂમાં અમે આ વિડીયોનું શૂટિંગ કરેલ છે. કોઈ લોભામણી જાહેરાત અમારી નથી. ખેડૂતના મોઢે જ અમે કીધું, કારણ કે ઘણી બધી કંપનીવાળા એવા વિડીયો ઉતારતા હોય છે, પણ અમારે એવો ઉતારવાનો કોઈ શોખ નથી, કારણ કે અમે ખેડૂત પુત્ર છીએ. ખેડૂતને સારી વસ્તુ જાય. મેઇન વસ્તુ તો મિટિંગનો એટલે અમારો ધ્યેય છે કે દિવાળી અને દેવ દિવાળી વચ્ચેનું વાવેતર છે મિત્રો. જે ખેડૂતોને લેટ વાવેતર કરવું હોય, જીરું ના થતું હોય, અને જમીન થોડી રાશી હોય, મોરી હોય, છતાં એરંડો પીવીઆર 11+ થઈ શકે છે, એ બાબતેની અમારે હવે મિટિંગ કરવાની છે. તો સર્વે મિત્રોનો, પલાણીભાઈ તમારો ખાસ, સનાભાનો ખાસ આભાર, ચુલી ગામવાળાનો આભાર. અને આપણા આવા ખેડૂત ભાઈઓને તમે આ બતાવો કે હું પ્રાર્થના કરું કે બીજા બિચારા ખેડૂતને ખબર પડે કે દેવ દિવાળી વચ્ચે પણ અમે દિવાળી અને દેવ દિવાળી વચ્ચે વાવેતર કરીએ તોય પણ એરંડો થઈ શકે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. કંપની તરફથી કિશનભાઈ પટેલનો ખૂબ ખૂબ ધન્યવાદ. પલાણીભાઈ, તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય ભારત, જય હિન્દ.